हरिओम बधाने हरिओम हरिओम हरिओम। तू है नारायण मेरा, तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ये मेरा प्रण है मेरे जगदीश तेरे सामने, मैं धरूं बस अपना ये एक शीश तेरे सामने। तू ही मन में हर जीवन, तुझे कोटि कोटि प्रणाम है। तुझे कोटि कोटि प्रणाम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। सृष्टि तुझसे है बनी, और सृष्टि के कण कण में तू है पृथ्वी और गगन में, मन में तू जीवन में तू, हर दिशा में छवि तेरी, चहुओर तेरा धाम है। चहुओर तेरा धाम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके। आठमो मंत्र मंगलाचरण। मंगलाचरण। आठमो मंत्र। ओके। ओम नमो भगवते वैवस्वताय भृत्यवे ब्रह्म विद्याचार्याय
नचिकेतसे च यस्तु विज्ञानवान् भवति समनस्कः सदा शुचिः स तु तत्पदमाप्नोति यस्मात् भूयो न जायते. ઓકે, એના પછીનો પણ विज्ञानसारथिर्यस्तु मनः प्रग्रहवान् नरः सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्. ઓકે, ગઈકાલે આપણે આ જોઈ રહ્યા હતા મંત્ર, અને 8મા મંત્રમાં એમાં જે કહેલું હતું યહ તો વિજ્ઞાનવાન ભવતિ સમનસ્કઃ સદા શુચિઃ. આપણે છેલ્લા કેટલાક ક્લાસથી આજ વાત કરી રહ્યા છે, જેનો સારથી વિજ્ઞાનવાન છે, અર્થાત બુદ્ધિ શું કરવું શું ના કરવું, ક્યાં એને દોરી જવી, શું કરવું. હવે બુદ્ધિને માટે પહેલા પણ વાત કરી હતી, ફરી પાછું બુદ્ધિના બે કાર્ય. બુદ્ધિ જે છે એક કરવાના ક્ષેત્રમાં અને બીજું જાણવાના ક્ષેત્રમાં. કરવાના ક્ષેત્રમાં એને સ્પષ્ટતા છે, જાણવાના ક્ષેત્રમાં પણ સ્પષ્ટતા છે. મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? કરીને કે જાણીને? જાણીને. એને સ્પષ્ટતા છે. પણ કર્મ નકામા છે ખરા? કર્મ નકામું નથી. કર્મનો એક ચોક્કસ ઉદ્દેશ છે, અને એ કર્મ જાણીએ, કરીએ અને પછી એનું ફળ મળે. કર્મના સંદર્ભમાં શું છે? કરીએ, પહેલા જાણીએ, કરીએ અને પછી ફળ મળે. જ્યારે જાણવાના સંદર્ભમાં શું છે? જ્ઞાન છે. જાણવાના સંદર્ભમાં જાણ્યું એટલે ફળ પ્રાપ્ત થયું. એટલે હુંના સ્વરૂપના સંદર્ભમાં માત્ર જ્ઞાનથી જે પ્રાપ્ત થાય, એટલે એને માટે કંઈ કરવાનું નથી. પણ કોને પ્રાપ્ત થઈ શકે? સમનસ્કઃ સદા શુચિઃ. જે આ બધા શબ્દનો પ્રયોગ કર્યો છે. તો જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેનું અંતઃકરણ નિર્મળ અને એકાગ્ર છે. એટલે અંતઃકરણ અથવા તો મન કહીએ, જો એ ચંચળ હોય અને રાગ દ્વેષથી ગ્રસ્ત હોય, યુક્ત હોય એવું નહીં, પણ રાગ દ્વેષથી ગ્રસ્ત હોય, એવું અંતઃકરણ છે, એ આ સત્યને જાણી શકે નહીં. મુક્તિ જાણવાથી પ્રાપ્ત થાય, પણ જાણવું એ ક્યાં સંભવિત છે? જ્યાં અંતઃકરણ નિર્મળ અને એકાગ્ર છે. એટલે નિર્મળ અને એકાગ્ર મન પ્રાપ્ત કરવા માટે જાણવું, કરવું અને પછી એવું મન પ્રાપ્ત થાય. બરાબર? એટલે બુદ્ધિનું ક્ષેત્ર શું છે? જણાવવું, પ્રેરિત કરવું. કરવા માટે કોને પ્રેરિત કરે? ઇન્દ્રિયોને, શરીરને. એ શું કરે? એને જોડે, પ્રેરિત કરે. એ કોનું કાર્ય છે? બુદ્ધિનું. જાણીને પ્રેરિત કરે, અને એના થકી જે રિઝલ્ટ મળે એ કોનું મળવાનું છે? કરીને જે પ્રાપ્ત થાય એ ફળ કયા પ્રકારનું છે? તો કે મનની એકાગ્રતા અને નિર્મળતા. એટલે કર્મ જે છે, જે કરી અને પ્રાપ્ત થાય છે ફળ, એ મનના સંદર્ભમાં હોઈ શકે, અથવા તો કર્મથી પ્રાપ્ત થતું ફળ એ આલોક અને પરલોકના ભોગ. આલોક અને પરલોકના જે કંઈ ભોગ છે, એ માત્ર જાણવાથી પ્રાપ્ત થઈ શકે નહીં. જાણીને પ્રાપ્ત થાય ના. એને માટે કર્મની આવશ્યકતા છે. એટલે કર્મ વગર એ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે પાણીપુરીનું સુખ મેળવવું હોય તો માત્ર વિચાર કરવાથી એનું સુખ મળે ના મળે. શું કરવું પડે? એને પાણીપુરી ખાવી પડે. ખાવી પડે.
અને ખાઈ અને અનુભવ જે છે એ એનું ફળ કહેવાય. એટલે એક પ્રકારનું જે ફળ છે એમાં કરવું અનિવાર્ય છે અને બીજા પ્રકારનું જે ફળ છે એમાં કરવાની આવશ્યકતા નથી. અને એ શું છે તો કે મારા પોતાના સ્વરૂપને ઓળખવું. બરાબર? એટલે આપણને જે બુદ્ધિ જે છે એ બુદ્ધિનું કાર્ય બે પ્રકારનું છે. એ બુદ્ધિના હાથમાં જો અંતઃકરણ હોય અને ઇન્દ્રિયો હોય તો એને એ પેલું અંતઃકરણને એકાગ્ર અને નિર્મળ બનાવી શકે છે. એને માટે શાસ્ત્ર દર્શાવે છે એ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો. અનેક સાધનો દર્શાવ્યા છે. કયા સાધનો અનેક? ઓકે, બધા એક એક બોલી શકે? કયા કયા સાધનો જે છે જે કરી અને આપણે આપણા જ મનની એકાગ્રતા, નિર્મળતા એટલે અંતઃકરણની શુદ્ધિ એ પ્રાપ્ત કરી શકીએ? કર્મ ચિત્તસ્ય શુદ્ધિ, સારા કર્મ કરવાથી ચિત્તની શુદ્ધિ સારા કર્મ એવું ને, કયું કર્મ? કર્તવ્ય કર્મ. ભગવાન કર્તવ્ય કર્મ તો કરવાનું. તમે જપ કરો ભગવાનના સતત, જપ રૂપી કર્મ. બીજા કયા કર્મ છે? પૂજા અર્ચના કરો, નીતિ પર ચાલો, દયા રાખો. બરોબર. એટલે દયા રાખો એ કર્મ નથી. દયા રાખીને એના માટે કઈ કરવું પડે, કરી છૂટવું. એ જે આપણે કહીએ કે ખાલી દયા નહીં રાખવાની. પ્રકારનું કર્મ કોને કહેવાય? જે શરીર અને ઇન્દ્રિયોથી શરીર, ઇન્દ્રિયો અને વાણીથી આપણે જે કંઈ કરીએ એને કર્મ કહેવાય. તો શરીર, ઇન્દ્રિય અને વાણીનો ઉપયોગ કરીને કયા કર્મ કરી શકીએ? જપ કરી શકીએ, પૂજા કરી શકીએ, સત્સંગ કરી શકીએ, સત્સંગ કરી શકીએ, સત્સંગ કરી શકીએ. બરોબર. દાન કરી શકાય. હા, દાન. ઓકે, દાન કરી શકાય. દાન જે છે શું છે? આપણે હાથનો વિષય છે. એવી રીતે બીજા કયા કર્મો છે? વિચાર કરીને પોતાના કરે. તમારા શરીરથી ઘસાઈને પણ કોઈના માટે સારું કરી શકો. એને કહેવાય સેવા. સેવા. સેવા ધર્મ જેવો તો શ્રેષ્ઠ કે દાન નથી. કોઈને માટે સેવા કરવી મોટામાં મોટી. પછી બીજું આ ત્રણ સાધનો છે, એને આધારે આપણે કર્મો જે છે વાણીથી જે છે કે ચિત્ત શુદ્ધિ આપણને આપી શકે. ત્રણ સાધનો. વાણીને આધારે કયું સાધન છે? એટલે તમે જે અત્યારે અમને પીરસો છો એ વાણીના આધારે જ સત્કર્મ કહેવાય. ભગવત કથા ને બધું કહેવાય ને, ભગવત સ્મરણ. શ્રવણ. તમે જે પીરસો છો, તમે જે કહ્યું જાપ કરીએ, જે તમારા માટે સાંભળીએ એક જ્ઞાનના સંદર્ભમાં આવે, એક જ્ઞાનના ક્ષેત્રમાં આવે. જ્ઞાન એ કહેવાય ને, જ્ઞાન. તો જ્ઞાન અને કર્મ બંને જગતની સાથે વ્યવહાર કરતી વખતે આપણી વાણી એવી હોવી જોઈએ કે એનાથી બીજાને હર્ટ ના થાય. અને આપણું વાક તપસ આપણે કહીએ, વાણીના આધારે આપણે એવી રીતે બોલીએ, એવી રીતે વાણીને પ્રગટ કરીએ, એ જ્ઞાનનો પાઠ થયો. પછી શારીરિક સમજદારી પ્રાપ્ત કરી કે કેવી રીતે આપણે કહેવું જોઈએ. શાસ્ત્ર આપણને કહે છે સત્યમ વદ, આપણને કહે છે કે પ્રિયમ વદ, અનૃતમ ન વદ. એ સમજદારી છે. પણ આ વાગેન્દ્રિય દ્વારા જે કંઈ શબ્દો ઉચ્ચારાય એ કર્મ થયું. બરાબર? એટલે એ કર્મ કયું છે? તો આપણે કહીએ કે ઈશ્વરનું નામ. ઈશ્વર આપણે જપ કરીએ તો વાગેન્દ્રિયનો આધાર લઈને જપ કરીએ તો એનું પરિણામ શું આવે? અંતઃકરણની શુદ્ધિ. બરાબર? એનું પરિણામ શું છે? પરિણામને આધારે આપણે જોવાનું. સમજદારીને આમાં વચ્ચે નહીં લાવવાની. સમજદારી પૂર્વક આપણે કરવાનું એવું નહીં, પણ કયું કર્મ જે છે, કર્મ માટે શરીર એટલે કે ઇન્દ્રિયો, વાણી અને
અને શરીર, ઇન્દ્રિય અને વાણી 3 છે. તો એનાથી કયું કર્મ કરીએ આપણે, એ કર્મના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ. સારું કર્મ એવું નહીં, કયું કર્મ? તો શરીરના સ્તરે શું હોય? સેવા હોય. ઇન્દ્રિયોના સ્તરે શું હોય? સેવા પૂજા. પછી એ ભગવાનની સેવા પૂજા હોય કે પછી જગતના પ્રાણીઓની સેવા પૂજા હોય, તે શું છે? શરીરથી થતું, ઇન્દ્રિયોથી થતું. વાગેન્દ્રિય છે, એનાથી ભગવત નામ સ્મરણ થતું હોય, એનો ઉપયોગ કરીએ. આ ઉપયોગ કરીએ શેને માટે કરીએ? કોઈકની નિંદા કરવામાં કરીએ તો એનાથી અંતઃકરણની નિર્મળતા પ્રાપ્ત થાય નહીં. એટલે જેમાં આપણે કર્મ સંકળાયેલું છે એ કર્મ કરી અને ફળની પ્રાપ્તિ થાય. માત્ર જાણવાથી, જાણી લીધું સારું બોલવાનું, કર્તવ્ય કર્મ કરવાનું, એનાથી ફળની પ્રાપ્તિ થાય નહીં. એટલે ત્યાં શું છે? આ જે સાધનો આપેલા છે એનો ઉપયોગ કરીને જ્યારે એ કરીએ ત્યારે જ એનું ફળ મળે. બરાબર? તો જ એનું ફળ મળે આપણને. માત્ર જાણવાથી ફળ મળે નહીં. એટલે અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની એકાગ્રતા એ કરીને પ્રાપ્ત થાય. માત્ર જાણીને પ્રાપ્ત થાય નહીં. જાણી લીધું કે શુદ્ધ અંતઃકરણની આવશ્યકતા છે, શુદ્ધ અંતઃકરણ થઈ જાય તો આપણે શુદ્ધ અંતઃકરણ માત્ર વિચાર કરવાથી નથી થતું. કેમ નથી થતું? આપણે થોડુંક ઊંડું વિચારીએ તો આપણને ખબર પડે કે અંતઃકરણ જે છે સ્વભાવથી શુદ્ધ છે. અંતઃકરણ એના પોતાના સ્વરૂપથી શુદ્ધ છે, પણ એની અંદર રાગ દ્વેષ રૂપી મળ આવી ગયેલા છે. કેવી રીતે આવી ગયેલા છે? તો કે અણસમજને કારણે જે કર્મ કરીએ છે અને પરિણામે રાગ અને દ્વેષ આવી ગયા છે. અણસમજ કઈ છે? તો કે અણસમજ કયા પ્રકારની છે? તો અણસમજ આપણે જોઈએ, હું અને મારું, એ અણસમજ છે કે નહીં? કેટલાકને હું માનું છું, કેટલાકને મારા માનું છું, કેટલાકને બીજા માનું છું. એ અણસમજ છે કે નહીં? અને અણસમજને કારણે જ રાગ અને દ્વેષ ઉત્પન્ન થયા છે. પણ બધા જ મારા જ છે. તો ત્યાં કયા રાગ દ્વેષ ઉભા થાય? ના થાય. આપણે પૂજા કરીએ, ઈશ્વરની પૂજા કરીએ, પછી કોઈક વિગ્રહની હોય અથવા તો આપણે સર્વરૂપે ઈશ્વરની પૂજા કરીએ તો ત્યાં કયા રાગ દ્વેષ ઉભા થાય? થાય ઉભા? ના. પૂજા કરીએ એમાં રાગ દ્વેષ ઉભા થાય? ના થાય. એટલે એવી રીતે એવું કર્મ હું કરું કે જે મારા રાગ દ્વેષને પોષે નહીં, પણ રાગ દ્વેષને ક્ષીણ કરે. કેમ? કારણ કે રાગ દ્વેષ અણસમજને કારણે ઊભા થયેલા છે. તો સાચી સમજદારીથી ત્યાં કર્મ કરવાનું. અને તો શું થયું? એ કર્મનું ફળ શું મળે છે? રાગ દ્વેષમાંથી સાપેક્ષ રીતે મુક્તિ. અને એવું જે નિર્મળ અંતઃકરણ છે, એકાગ્ર અંતઃકરણ છે, આપણે આના વિશે પહેલા જોયેલું છે ડિટેલમાં. બરોબર? એટલે નિર્મળ અને એકાગ્ર અંતઃકરણની પ્રાપ્તિ માટે કર્મ અનિવાર્ય છે. માત્ર જાણવાથી પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે જાણવાનું ક્ષેત્ર બુદ્ધિનું છે, એ બુદ્ધિથી જાણીએ પછી કરીએ, અને કરીએ તો અંતઃકરણ જે શુદ્ધ કહીએ છીએ એ અંતઃકરણ પ્રાપ્ત થાય. પણ હુંનું જે સ્વરૂપ છે એમાં જાણીને કંઈ કરવાની આવશ્યકતા નથી. એટલે આપણે જોઈએ બુદ્ધિનું જે ક્ષેત્ર, અહીંયા જે વિજ્ઞાનવાન કહ્યું છે સારથી, એ બુદ્ધિનું ક્ષેત્ર 2 છે. એકમાં એને જણાવવાનું, બંનેમાં જાણવાનું તો છે જ, પણ એકમાં જાણીને એના ફળ માટે કરવાનું છે. કોને કરવાનું છે? બુદ્ધિએ પ્રેરિત કરવાના છે. કોને પ્રેરિત કરવાના છે?
શરીર, ઇન્દ્રિય, ઇન્દ્રિય અને શરીર. વાણીને પ્રેરિત કરવાના છે, કારણ કે એ 3 ક્ષેત્ર એવા છે કે જ્યાં કરવાનું છે અને તો જ એનું ફળ મળે. પણ બીજું જે છે ક્ષેત્ર જે છે જાણવાનું માત્ર છે. અને એ શેને જાણવાનું છે? તો કે મારા પોતાના સ્વરૂપને જ જાણવાનું છે. જ્યાં સુધી એને ન જાણે ત્યાં સુધી હુંના સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. હુંના સ્વરૂપને જાણવા માટે શું કરવાનું છે? બુદ્ધિએ જ વિવેક કરવાનો છે, જાણવાનું છે. અને જાણીને ફળ પ્રાપ્ત થાય છે. કયું ફળ પ્રાપ્ત થાય છે? અહમ જાણ્યો. અહમ મુક્ત એ જ્ઞાન છે કે ફળ છે? ફળ છે. જ્ઞાન જ્ઞાન નથી જ્ઞાન છે. જ્ઞાન છે. જ્ઞાન છે. તો એ ફળ નથી. પણ એ જાણી લેવું એ ફળ છે. એટલે જાણવું અને ફળ પ્રાપ્ત કરવું બંને શું છે? એક જ છે. એક જ છે. એવી રીતે તમે મને જુઓ છો? હા. તો જુઓ છો, હા કયું? એ હા એ જ્ઞાન છે કે ફળ છે? બંને બંનેને જ્ઞાન છે. સાંભળો છો કે હા? તો હા આપણે કહીએ તે જ્ઞાન છે કે ફળ છે? બંને છે. એટલે કેટલીક એવું છે કે જાણવું એ જ ફળ છે અને કેટલીક વસ્તુ એવી છે કે જાણી લઈએ એટલે ફળ પ્રાપ્ત થાય એવું નથી. આપણે મંદિરે જવું હોય, મંદિરે ભગવાનના દર્શન કરવા હોય તો આપણે વિગ્રહના વિશે વિચારી લઈએ એટલે દર્શન થઈ ગયા? ના, ના. જવું પડે. શું કરવું પડે? ત્યાં જાણીને પછી ત્યાં જવું પડે. એ કર્મ કરીએ અને પછી ફળ મળે. પણ એ બંને વસ્તુ જે છે કોનું ક્ષેત્ર છે? બુદ્ધિનું ક્ષેત્ર છે. બુદ્ધિનું ક્ષેત્ર છે. બુદ્ધિ કેટલીક વસ્તુઓને માટે પ્રેરિત કરે છે. કોને પ્રેરિત કરે છે? શરીર, ઇન્દ્રિયો, મન. ઇન્દ્રિયો અને મન. મન. મનને પ્રેરિત કરે છે એવું આપણે ના કહીએ. કર્મના ક્ષેત્રમાં આપણે કહીએ છીએ કે માનસ કર્મ, પણ એ માનસ બુદ્ધિને કર્મ પ્રેરિત છે. કરે છે. પણ બુદ્ધિને પ્રેરિત વાગીન્દ્રિય અર્થાત જે આ જગતની સાથે જોડાય છે, જગતની સાથે કર્મ કરે છે. એટલે એ કર્મ જે છે એ કયા પ્રકારનું? 3 છે: કાયિક, વાચિક અને ઇન્દ્રિયો. જે માનસિક. આપણે કહીએ કે માનસિક કર્મ કહે છે, પણ માનસ કર્મ એ પછી છે. બરાબર? કારણ કે માનસ કર્મ એ શું છે? એ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ છે એટલા માટે એને પછી શું થાય છે કે એની સાથે મિક્સ થઈ જાય. આપણે માનસ કર્મ જે છે એની સાથે મિક્સ થઈ જતું હોય. એટલે શરૂઆત જે છે ક્યાંથી કરવાની હોય? તો કે આ શરીર, ઇન્દ્રિયો અને વાણી, જેનાથી કંઈક કરવાનું છે. બરાબર? એટલે આ 3 ક્ષેત્ર જે છે એમાં કરવાનું છે. પણ એને પ્રેરિત કોણ કરે? બુદ્ધિ પ્રેરિત કરે. કેવી રીતે પ્રેરિત કરે? તો કે જાણીને પ્રેરિત કરે. એટલે બુદ્ધિ જણાવે કે આ કરવા યોગ્ય છે અને ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે, શરીર પ્રવૃત્ત થાય છે. પણ બીજું ક્ષેત્ર એવું છે કે જ્યાં જાણવું એ જ એનું ફળ છે. અને આ કાર્ય કોનું છે? તો કે બુદ્ધિનું છે. એટલે બુદ્ધિ જ આપણી શું કરે છે? બુદ્ધિ જ બંધન અને મોક્ષ બંને નક્કી કરે છે. શું કહેવાય? બુદ્ધિ થકી જ બંધન અથવા તો મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ શકે. અને એ વસ્તુ અહીંયા સ્પષ્ટ રીતે દર્શાવી. અને એ શું દર્શાવ્યું? કે જેનું મન અશુદ્ધ છે, જેનું મન તૈયાર નથી, જેની ઇન્દ્રિયો ગમે ત્યાં જતી રહે છે, એને માટે સંસારની પ્રાપ્તિ, સંસાર રૂપી ફળ છે, બંધન રૂપી ફળ છે. બંધનમાં એ રહે છે. પણ બીજો જે છે જેનું અંતઃકરણ કેવું છે? શુદ્ધ છે, એકાગ્ર છે, અને એને જ્ઞાન થકી એને શેની પ્રાપ્તિ થાય છે? પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને એ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ એને માટે શબ્દ વાપર્યો છે તત્પદમ આપનોતિ.
બરાબર. તત્પદમ આપનોતિ, તત્પદમ કયું છે? તદ અક્ષરમ, જેનો પહેલા નિર્દેશ કરેલો હતો. એટલે અક્ષર પદની પ્રાપ્તિ થાય છે, તત્પદમ આપનોતિ. અને એ જ સંદર્ભમાં આગળના મંત્રમાં જે કહ્યું છે કે તત્પદમ કયું છે? સહ અધ્વનઃ પારમ આપનોતિ તદ વિષ્ણોઃ પરમમ પદમ. એ પદ કયું છે? વિષ્ણોઃ પરમમ પદમ, વિષ્ણુનું પરમ પદ છે. હવે વિષ્ણુનું પરમ પદ એટલે શું? પરમ એટલે ઉત્કૃષ્ટ, જે ઉત્કૃષ્ટ પદ છે. અને પદ કેમ? પદ્યતે ઇતિ પદમ, પદ્યતે ગમ્યતે ઇતિ પદમ, જેને પ્રાપ્ત કરવાનું છે એ સ્થાન. તો વિષ્ણુ ક્યાં છે? વિષ્ણોઃ પરમમ પદમ, છઠ્ઠી વિભક્તિ વિષ્ણોઃ, વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત કરે છે. તો હવે વિષ્ણુ ક્યાં છે? તો કે વૈકુંઠમાં છે. વિષ્ણુ ક્યાં છે? વૈકુંઠમાં છે. હવે જો આપણે કહીએ વૈકુંઠમાં છે, તો વૈકુંઠ ક્યાં છે? વૈકુંઠ ક્યાં છે? તો પેલો કલ્પના કરે કે વૈકુંઠ કોઈક જગ્યા છે. વૈકુંઠ એટલે શું છે? કારણ કે પેલો શિવ ભક્ત હોય જે શું કે કૈલાસમાં છે. શિવ ક્યાં છે? કૈલાસમાં છે. અને વૃંદાવન વાસીઓને પૂછીએ કે ભગવાન ક્યાં છે? તે શું કે ગોલોક વૃંદાવન. ગોલોક વૃંદાવન નવું કંઈક, આ વૃંદાવનમાં નથી, પણ ક્યાં છે? ગોલોક વૃંદાવનમાં છે, એટલે સ્વર્ગમાં છે. તો એ જે છે એ સ્થાન બતાવે. હવે જો સ્થાન જો હોય, અહીંયા દર્શાવવાનો ઉદ્દેશ જે પરમ પદને પ્રાપ્ત કરે છે, જાણીને એ પરમ પદને પ્રાપ્ત કરે છે, એ જે કોઈ સ્થાન હોય તો એ સ્થાનથી મર્યાદિત થઈ જાય. જો એ કોઈ સ્થાનમાં હોય તો એ એક જ સ્થાનમાં છે, બીજા સ્થાનમાં નથી. હવે વિષ્ણુ એ વૈકુંઠમાં હોય પણ કૈલાસ પર હોય? ના હોય. કૈલાસમાં ના હોય. કૈલાસમાં કોણ છે? શિવજી છે. એટલે વિષ્ણુ શબ્દનો અર્થ જો વૈકુંઠ લઈએ તો એ પરમાત્મા આપણે જેને કહીએ છીએ એ પદ, અક્ષર જેને કહેવાય છે, જેનો ક્ષય થતો નથી, એ પદ કેવું થઈ જાય? સ્થાનને આધારે મર્યાદિત થઈ જાય. તો એને સર્વવ્યાપક કહેવાય નહીં. એને સર્વવ્યાપક આપણે કહી શકીએ નહીં એ પરમાત્માને. એ ક્યાં છે? તો કે એક જગ્યાએ છે. અને પેલો એને પ્રાપ્ત કરે છે. હવે કોઈક જગ્યાને પ્રાપ્ત કરે, કોઈક જગ્યાએ ગયો તો ત્યાંથી પાછો આવે કે નહીં? કોઈક જગ્યાએ ગયો પાછો આવે કે નહીં? એ પાછો આવે. કેમ? કારણ કે ગયો છે, અને ગયો છે એટલે શું છે? એ કર્મ છે. જવું એ શું છે? કર્મ છે. જો જવું અને પ્રાપ્ત કરવું હોય તો કર્મને આધારે એની પ્રાપ્તિ થઈ કહેવાય. અને કર્મને આધારે પ્રાપ્તિ થઈ હોય તો એ કર્મ જે છે એ સમયથી બદ્ધ છે. તો એનું ફળ કેવું હોય? મર્યાદિત. મર્યાદિત હોય. એટલે એનો અર્થ છે કે વિષ્ણુ શબ્દનો અર્થ કોઈ સ્થાન હોઈ શકે નહીં. વિષ્ણુ શબ્દનો અર્થ કોઈ સમય એ હોઈ શકે નહીં. વિષ્ણુ શબ્દનો અર્થ જે છે શું છે? શાસ્ત્ર કહે છે વિષ્ણુ એટલે શું છે? વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ. વિષ્ણુ શબ્દનો અર્થ શું છે? વ્યાપનોતિ સર્વમ, જે સર્વમાં વ્યાપ્ત છે, સર્વને આવરી લે છે, એને કોણ કહેવાય? વિષ્ણુ. જે સર્વવ્યાપક પરમાત્મા છે એને જ કહેવામાં આવે છે વિષ્ણુ. અને સર્વવ્યાપક પરમાત્મા જે પદમ જે આપણે કહીએ છીએ અક્ષરમ પદમ, એ ક્યાં હોય? ક્યાં હોય? એક જગ્યાએ હોય? એક જગ્યાએ હોઈ શકે. ક્યાં હોય? તો કે સર્વત્ર હોય. ક્યારે હોય? કયા સમયે હોય? તો સર્વ સમય. એ ક્યાં છે? સર્વ સમય છે. અને કઈ વસ્તુમાં છે? કોઈ એક વસ્તુમાં છે? ના, બધામાં. ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ આપણે કહે છે એક વિગ્રહ. એ વિગ્રહમાં જ છે ખાલી વિષ્ણુ?
નથી. ક્યાં છે? એ તો સર્વત્ર સર્વમાં છે અને એ વિષ્ણુ શબ્દનો અર્થ થાય. વિષ્ણુ શબ્દનો અર્થ શું થાય? આ જે છે જેને કોઈ મર્યાદા નથી, જે કેવું છે? પૂર્ણ છે. એને કેવી રીતે કહેવાય આપણે? પૂર્ણ. અને એ જ પૂર્ણ અર્થાત બ્રહ્મ. શાસ્ત્રને કઈ રીતે દર્શાવે છે? બ્રહ્મ. બ્રહ્મ અર્થાત જે પરિપૂર્ણ છે, જેમાં કોઈ પ્રકારની મર્યાદા નથી. નથી દેશરૂપી મર્યાદા, નથી કાળરૂપી મર્યાદા કે નથી વસ્તુરૂપી મર્યાદા. સર્વમાં સમાન રીતે સર્વ સમયે છે જ. અને ક્યાં છે? સર્વમાં છે. તો સર્વમાં છે એટલે શું? આપણે જ્યારે સર્વમાં છે એવું કહીએ, સર્વમાં છે તો અહીં છે કે નહીં? સર્વમાં છે તો અહીં છે કે નહીં? હા. તેની પ્રાપ્તિ કઈ રીતે થાય? સર્વમાં એટલે આ જેને હું કહીએ છે, એ હું એ કોણ છે? એ જ છે. સર્વમાં એટલે અંતર્યામી રૂપે આપણે કહીએ છીએ. અંતરે યમયતિ નિયમયતિ સર્વમ. અંતરમાં રહી અને બધાનું નિયમન કરે છે. અંતર્યામી. અંતર્યામી એટલે સર્વમાં હું રૂપે પ્રગટ થાય છે. અને તો અહીંયા જેને હું કહું છું, જે પેલો જીવાત્મા, જે પેલો રથી, તે રથી એ પરમાત્માને કેવી રીતે ઓળખે? પોતાનાથી જુદા રૂપે ઓળખે. જો પોતાનાથી ભિન્ન હોય તો બે વસ્તુ સિદ્ધ થઈ જાય. જો પોતાનાથી ભિન્ન હોય તો કેટલી વસ્તુ થાય? બે વસ્તુ થાય, હું અને એ પરમાત્મા. તો બંને વસ્તુ એકબીજાને મર્યાદિત કરે. પણ અમર્યાદિત કોને કહેવાય? તો કે અમર્યાદિત એક જ હોય. અને એક જે પરમાત્મા આપણે વિષ્ણુ કહીએ છીએ, જે નથી સમયને આધારે મર્યાદિત, નથી કાળને આધારે મર્યાદિત, નથી વસ્તુને આધારે મર્યાદિત, તો એ ક્યાં છે? એ જ હું છે. હું જેને કહું છું એ કોણ છે? એ જ છે. એટલે આને જાણીને પ્રાપ્તિ થાય છે. કોની પ્રાપ્તિ થાય છે? પરિપૂર્ણને જાણીને પરિપૂર્ણની પ્રાપ્તિ થાય છે. જે વિષ્ણુ સર્વવ્યાપક છે, એ સર્વવ્યાપક વિષ્ણુ, એની પ્રાપ્તિ હું રૂપે થાય છે. તે હું એ કોણ છે? એ જ સર્વવ્યાપક વિષ્ણુ, એ જ પરમાત્મા છે. અને એટલે અહીંયા કહ્યું છે તદ વિષ્ણુ પરમમ પદમ. પદમ કેમ કહ્યું છે? એની પ્રાપ્તિ કરવાની છે. પણ પ્રાપ્તિ કઈ રીતે છે? જ્ઞાન થકી. કેમ જ્ઞાન થકી? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. શું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કર્મણા. આ યાદ રાખવાનું. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન. જ્ઞાન એ કોઈ વસ્તુને ઉત્પન્ન કરે નહીં. જ્ઞાન એ કોઈ વસ્તુનો નાશ કરી શકે નહીં. આ સિદ્ધાંત છે. જ્ઞાનથી કોઈ વસ્તુની ઉત્પત્તિ ના થાય, કોઈ વસ્તુનો નાશ ના થાય. જેવી રીતે પ્રકાશ. પ્રકાશ એ કોઈ વસ્તુની ઉત્પત્તિ ના કરે કે કોઈ વસ્તુનો નાશ ના કરે. ગુફામાં અનાદિકાળથી અંધકાર હતો અને ત્યાં પ્રકાશ કરવામાં આવ્યો. તો પ્રકાશ થયો અને ગુફામાં બધું જે કંઈ છે પડેલું એ બધું દેખાય છે. અનાદિકાળથી અંધારું હતું એટલે કંઈ દેખાતું પણ નહોતું. પણ પ્રકાશ થયો. પ્રકાશ થયો ત્યાં જે કંઈ દેખાય છે બધું ઉત્પન્ન થયું? ઉત્પન્ન નથી થયું. શું થયું છે? અપ્રગટ હતું એ પ્રગટ થયું. એની ઉત્પત્તિ નથી થઈ. એનો નાશ પણ થાય નહીં. એટલે જ્ઞાન થકી કશાની ઉત્પત્તિ નથી થતી કે નથી એનો નાશ થતો. એટલે જ્ઞાન શું કરે છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન. હવે
આપણે કહે છે વિષ્ણોહો પરમમ પદમ, તો એ વિષ્ણુનું પદ જે આપણે વાત કરી એ કેવું છે? તો કે એ પરિપૂર્ણ છે, જેમાં નથી કાળની મર્યાદા, જેમાં નથી જેને નથી સ્થાનની મર્યાદા કે નથી કોઈ વસ્તુની મર્યાદા, અને એ બે હોય નહીં. એટલે એ કેવું છે? હુંથી અભિન્ન છે. હુંથી અભિન્ન છે. તો હુંથી અભિન્ન હોય તો મને અત્યાર સુધી એ પ્રાપ્ત થયું કેમ નહીં? હુંથી જો અભિન્ન જ હોય, મને પ્રાપ્ત જ હોય, તો મને એ કેમ પ્રાપ્ત નહોતું? તેનો જવાબ શું છે? એનો જવાબ છે મને એના વિશે ખબર નહોતી. મને એના વિશે ખબર નહોતી. ખબર નહોતી એ ખબર પડી. અજ્ઞાન હતું, દૂર થયું. જે અજ્ઞાન હતું એ દૂર થયું. તો ત્યાં વસ્તુ છે કે નહીં? પેલો ગુફાની અંદર અંધારું હતું, અંધકાર, અને અંધકારનો નાશ થયો. અંધકારનો નાશ થયો એટલે શું છે? ત્યાં પ્રકાશ થયો. તો જ્યાં પ્રકાશ છે ત્યાં જે કંઈ છે દેખાય છે. એ જ રીતે હું પરિપૂર્ણ છું એનું ભાન મને નહોતું. અને શાસ્ત્રે કહ્યું ત્વમ બ્રહ્મ, ત્વમ બ્રહ્મ, તત્ ત્વમ અસી. તું એ વિષ્ણુ છે, તું એ પરમ પરમાત્મા છે. એ શબ્દોએ શું કર્યું? જે અજ્ઞાન હતું એને દૂર કર્યું. અને અજ્ઞાન દૂર થયું ત્યાં જે હું છું એ જ પ્રગટ થાય છે. જે હું છું એ જ પ્રગટ થયું છે. એટલે આ કેવું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અહમ મુક્ત, અહમ પૂર્ણ. એ શું છે? સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ. અહમ મુક્ત, અહમ શુદ્ધ, અહમ સત સ્વરૂપ, અહમ ચૈતન્ય સ્વરૂપ, અહમ સુખ સ્વરૂપ. એ બધું શું છે? સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ. હકીકત છે, પણ મને ખબર નહોતી, અજ્ઞાન હતું. તો અજ્ઞાન હતું એટલે અજ્ઞાન જ્ઞાનથી ગયું. અજ્ઞાન કેવી રીતે જાય છે? જ્ઞાનથી જાય. જેવી રીતે અંધકાર કેવી રીતે ગયો? પ્રકાશથી ગયો. એવી રીતે અજ્ઞાન એ શું કરે છે? અજ્ઞાનને દૂર કરે છે. જ્ઞાન એ મુક્ત સ્વરૂપની ઉત્પત્તિ નથી કરતું. જ્ઞાન એ મુક્ત સ્વરૂપની ઉત્પત્તિ કરે નહીં. શું કરે છે જ્ઞાન? એ માત્ર અજ્ઞાનને જ દૂર કરે છે. અને ત્યાં હું મુક્ત છું એ તો છે જ. એટલે હું જે છે એ હુંની ઉત્પત્તિ થઈ છે. હુંની ઉત્પત્તિ થાય કે હુંનો નાશ થાય છે? ના થાય. ક્યારેય નથી. એવું છે ખરું એવું સમય કે હુંનો નાશ કે ઉત્પત્તિ છે? ના. એ તો છે જ. પણ હુંના સ્વરૂપનું ભાન એ નહોતું. એ ભાન નહોતું એને જ કહેવાય અજ્ઞાન. અને અજ્ઞાન દૂર થયું ત્યાં હું કોણ છું? હું મુક્ત છું. કેમ હું કહેતો હતો કે હું બદ્ધ છું? કારણ કે આ શરીરની સાથે જોડાઈ ગયો, ઇન્દ્રિયોની સાથે જોડાઈ ગયો, મનની સાથે જોડાઈ ગયો, બુદ્ધિની સાથે જોડાઈ ગયો, અને હું મર્યાદિત થઈ ગયો. બધી જ રીતે મર્યાદિત. કઈ રીતે મર્યાદિત? તો દેશને આધારે મર્યાદિત. આ શરીર એ જ હું છું. આ બીજું શરીર છે એ હું નથી. ઇન્દ્રિયોને આધારે મર્યાદિત. એ શું છે? ઇન્દ્રિયો હંમેશા મર્યાદિત જ હોય. કારણ કે એને જે કંઈ જ્ઞાન થાય ઇન્દ્રિયોથી કેવું થવાનું છે? બધું જ્ઞાન નથી થવાનું, થોડુંક જ થવાનું છે. એટલે જ્ઞાન સ્વરૂપ હોઈ શકે નહીં. ઇન્દ્રિયોથી કેવું છે? એ મર્યાદિત છે. મનને આધારે સુખી હોય હંમેશા? મનને આધારે સુખી થઈ શકે કોઈ? મનને આધારે કોઈ સુખી ના થઈ શકે હંમેશા. મન તો કેવું છે? સતત એમાં વૃત્તિઓ બદલાય છે. એટલે ત્યાં શું છે? મર્યાદા છે. બુદ્ધિને આધારે
કેટલું જ્ઞાન છે? જ્ઞાન કરતા તો અજ્ઞાનનું ક્ષેત્ર ઘણું મોટું છે. તો બુદ્ધિના આધારે પેલો સર્વજ્ઞ થઈ શકે? ના થઈ શકે. પણ હું ને માની લીધું આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પછી કેવો થઈ ગયો? એ પોતે મર્યાદિત થઈ ગયો. પણ જ્યારે જાણ્યું કે હું આ શરીર નથી, હું મન નથી, ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી, તો એ નથી તો એના જે ધર્મ છે એ પણ હું છું, એના ધર્મો છે એ પણ હું નથી. બુદ્ધિનો ધર્મ કયો છે? જ્ઞાન અને અજ્ઞાન. તો એના ધર્મો પણ હું નથી. તો એના ધર્મો પણ હું નથી. શું થાય કે આ પેલું અજ્ઞાન ગયું કે હું આ નથી, ત્યાં હું કોણ છું? એ પ્રગટ છે. ત્યાં કોણ છે? ત્યાં હું છું જ. પ્રગટ છે એટલે શું છે? અજ્ઞાન જતું રહ્યું છે. અને ત્યાં સ્વરૂપ તો છે જ. અને સ્વરૂપ છે એને ધારણ કર્યું. ઓનિંગ અપ. એને શું કહેવાય? ઓનિંગ અપ. ક્લેમિંગ ઇટ. જે છે જ એની પર ક્લેમ કર્યો. બરાબર? એટલે જે હકીકત છે એને ધારણ કરેલી છે. અને એમાં કંઈ કરવાનું છે નહીં. કર્મને કોઈ સ્થાન નથી ત્યાં. અને એટલે વિષ્ણુનું પદ એટલે શું છે? વિષ્ણુ એટલે આપણે કહીએ છીએ પરમાત્મા જે પરિપૂર્ણ છે એ જ કોણ છે? એ જ હું છું. એટલે હુંથી અભિન્ન એવા પદની પ્રાપ્તિ કરે છે. એટલે એ પદ ક્યાં છે? કોઈ જગ્યાએ નથી. ક્યાં છે એ પદ? હું, આપણે કહીએ હું, એ જ એ પદ છે. બરાબર? એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું છે. અને શું કહે છે આમાં આપણે જોઈએ. એક જ મિનિટ. બરોબર. ઓકે, મંત્રમાં શું છે કહ્યું છે? વિજ્ઞાન સારથિ યહ તુ યહ વિવેક બુદ્ધિ સારથિ પૂર્વોક્ત મનઃ પ્રગ્રહવાન પ્રગૃહિત મનાઃ સમાહિત ચિત્તઃ સન શુચિઃ નરઃ. બધું ક્લિયર છે? વાંચું છું ને બધાને ખ્યાલ આવે છે ને? આગળ બધી વાત થયેલી જ છે એમાં. હા. સમાહિત ચિત્તઃ સન, સદા સમાહિત ચિત્તઃ સન શુચિઃ નરઃ. નરઃ એટલે કોણ? તો કે નરઃ એટલે વિદ્વાન. વિદ્વાન એટલે કોણ છે? જેણે સ્વરૂપને જાણ્યું છે એ, જેણે પરમાત્માને જાણ્યા છે એ, જે પરિપૂર્ણ જે છે એક જ તત્વ છે એને જેણે જાણેલું છે એને કહેવાય વિદ્વાન. અને વિદ્વાન સહ, સહ એટલે તે વિદ્વાન અધ્વનઃ સંસાર ગતેઃ પારમ પરમ એવ અધિગંતવ્યમ ઇતિ એતત આપનોતિ મુચ્યતે. એ વિદ્વાન જે છે સંસાર ગતેઃ પારમ. શું છે? સંસાર ગતેઃ પારમ. એક જ મિનિટ. હા. સહ વિદ્વાન અધ્વનઃ ઓકે પરમ એવ પારમ આપનોતિ. એ જે વિદ્વાન છે એ પરમ એવ પારમ એટલે પારમ આપનોતિ. એટલે એ પારમ એટલે શું છે? જે બીજો છેડો છે, જેને પ્રાપ્ત કરવાનું છે. અને અધ્વનઃ પારમ એટલે સંસારને પાર કરવું. એ શેને પાર કરી જાય છે? તો કે સંસારને પાર કરી જાય છે. હવે સંસારને પાર કરવું એટલે શું છે? પોતાના જ સ્વરૂપને ઓળખવું. જે બંધન કહેવામાં આવે છે એ બંધનને પોતે શું કરે છે? પાર કરી જાય છે. સંસાર સાગરને પાર કરવું એટલે શું છે? પોતાના જ સ્વરૂપને અત્યાર સુધી નહોતો ઓળખતો એને હવે એને ઓળખી લીધું છે. અને ઓળખી લીધું છે અહમ મુક્ત, તો ત્યાં બંધન રૂપી સંસાર એ રહેતો નથી. હવે અને બંધનને સંસાર કેમ કહેવામાં આવે છે?
અથવા તો બંધનને સંસાર, એ તો બરોબર છે, પણ સંસારને સાગર સાથે કેમ સરખાવવામાં આવે છે? ઘણી બધી વખત આપણે જોઈએ છે કે સંસાર હોય એને ક્યાં તો સાગર સાથે સરખાવે અથવા તો જંગલ સાથે સરખાવે. આમાં વિવેક ચૂડામણીમાં આવેલું હતું કે જંગલ જે છે, પેલો શિષ્ય જાય છે અને કે હું જંગલમાં ભટકી ગયો છું, આ મહાઅરણ્યમાં હું ભટકી ગયો છું અને મને કોઈ જગ્યા, કોઈ દિશા દેખાતી નથી. એટલે જંગલ એટલે પેલો થોડાક વૃક્ષો હોય એને જંગલ ના કહેવાય, પણ જંગલ એટલે શું છે? આખું મોટું જે ઘણા બધા વૃક્ષો હોય અને એ જે જંગલ, અને એમાં કંઈ ખબર પડે નહીં, એમાં કઈ દિશા ક્યાં જવું એ કંઈ ખબર પડે નહીં. એટલે એમાં જે અટવાયેલો હોય એને કંઈ ખબર પડતી નથી, એ વસ્તુ દર્શાવવા માટે અહીંયા જંગલ કહે છે, સંસારને જંગલ, એમાંથી બહાર નીકળવાનું એને ખબર પડતી નથી. એ જ રીતે સંસાર સાગર કહે છે. સાગર પણ કેવો છે કે એમાં પણ મોટો છે, અને એટલું જ નહીં, એમાં ઘણા બધા એવા અવરોધો છે. અને અવરોધો કયા રૂપે છે? તો કે એમાં મગર હોય, માછલી હોય, મોટા મોટા મોજા આવતા હોય, અને આ બધું જે છે એ બધા જ પ્રકારના અવરોધો હોય. જંગલમાં પણ પ્રાણીઓ હોય અને બધું જે છે અવરોધ છે, જ્યાં ઘણા બધા અવરોધ છે અને એને પાર કરી અને પછી પેલી વ્યક્તિએ ત્યાં પહોંચવાનું છે. એટલા માટે એને સંસારને સાગર સાથે અથવા તો જંગલ સાથે સરખાવવામાં આવે છે, કારણ કે વ્યક્તિ એ સરળતાથી આ સ્વરૂપને પામી લે છે, સ્વરૂપને ઓળખી લે છે, એવું થતું નથી. શાસ્ત્ર આપણને દર્શાવે અને છતાં પણ આપણે વારંવાર શ્રવણ કરવું પડે છે. એ શું દર્શાવે છે? કે શાસ્ત્ર તો દર્શાવે છે, પણ હજુ મને એ વસ્તુની સ્પષ્ટતા થઈ નથી. એટલે શું કરવું પડે? વારંવાર શ્રવણ કરવું પડે. અને એ દર્શાવે છે કે આ કેવું છે કે બંધનમાંથી મુક્ત થવું એ સરળ નથી, પણ સરળ પણ છે કોને માટે? જેનું અંતઃકરણ શુદ્ધ છે એને માટે સરળ છે. પણ જેનું અંતઃકરણ શુદ્ધ ના હોય, એકાગ્ર ના હોય, તો એને માટે શું છે? આ સંસાર સાગર જેવું છે. અને એટલા માટે અહીંયા દર્શાવ્યું કે પારમ યાતિ, એટલે એ પાર કરી જાય છે. શુચિ નરઃ વિદ્વાંસઃ ધ્વનઃ સંસારગતે પારમ પરમ એવ અધિગંતવ્યમ. પારમ એટલે શું કર્યું છે? પરમ એવ અધિગંતવ્યમ. પરમ એવ એટલે પરમાત્માને, પરમ એટલે શું છે? ઉત્કૃષ્ટ છે, અને ઉત્કૃષ્ટને અધિગંતવ્યમ, અધિગંતવ્ય એટલે ઓળખે છે, ઓળખવા યોગ્ય, એને ઓળખવું જોઈએ. અને એને જ કહેવામાં આવ્યું છે અધિગંતવ્યમ ઇતિ એતદ આપનોતિ. જે ઓળખે છે એને જ અહીંયા શું કહ્યું છે? પ્રાપ્નોતિ, આપનોતિ, પ્રાપ્ત કરે છે. આપનોતિ શબ્દનો અર્થ શું થાય છે? અધિગંતવ્યમ, એને જાણવું જોઈએ, આપનોતિ. અને આપનોતિ ફરી પાછું શું કહ્યું છે? મુચ્યતે, એ મુક્ત થઈ જાય છે. શેમાંથી મુક્ત થાય છે? સંસારમાંથી મુક્ત થઈ જાય છે, બંધનમાંથી મુક્ત થાય છે. અને મુચ્યતે અર્થાત શું છે? સર્વ સંસાર બંધનૈ, બધા જ સંસારના બંધનોથી એ મુક્ત થાય છે. અને બધા જ સર્વ સંસાર બંધનૈ એટલે શું છે? તો કે પુણ્ય પાપથી મુક્ત થાય છે. પુણ્ય અને પાપ એના રહેતા નથી. પુણ્ય અને પાપ નથી તો શરીર પણ નથી, એટલે એને ફરી પાછું આ જગતમાં આવવાનું રહેતું નથી. એ કેવો છે? મુક્ત થયા છે. વિમુક્ત વિમુચ્યતે, વિમુક્ત સન વિમુચ્યતે. એ કેવો છે? વિમુક્ત થઈ ગયો છે, જ્ઞાન છે પોતાના સ્વરૂપનું, અહમ મુક્ત, એટલે કેવો છે? પોતે મુક્ત છે. વિમુક્ત, અને એ જ શું થાય છે? વિમુચ્યતે, એટલે એ જ ફરી પાછો મુક્ત થઈ જાય છે. એટલે કે આ શરીરનું પતન થયા પછી એને ફરી આવવાનું રહેતું નથી. ફરી આવવાનું રહેતું નથી એટલે શું?
ફરી પાછું પાપ અને પુણ્યના આધારે શરીર પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને એ વસ્તુ દર્શાવે છે મુચ્યતે સર્વ સંસાર બંધનૈહિ, એટલે કે એના સંચિત કર્મો એને માટે રહેતા નથી. અને તદ વિષ્ણોહો, અને એ શબ્દનો અર્થ આપણે જોયો છે. અને શું કહ્યું છે? વ્યાપનશીલસ્ય બ્રહ્મણઃ. ઓકે, પહેલા જ આપણે અર્થ જોયો કે વિષ્ણુ એટલે શું છે? વ્યાપનશીલસ્ય બ્રહ્મણઃ, અર્થાત અમર્યાદિત વસ્તુ જે છે એને જ કહેવામાં આવે છે વિષ્ણુ. અને કોણ છે? બ્રહ્મણઃ, અર્થાત પરમાત્મનઃ. બ્રહ્મ કે જે પરમાત્મા છે, જેને અહીં વાસુદેવાખ્યસ્ય પરમમ, જેને કઈ રીતે દર્શાવ્યું છે કે વાસુદેવાખ્યસ્ય પરમમ. તો અહીંયા કહ્યું છે વાસુદેવ. વાસુદેવ કોને કહેવામાં આવે? વસુદેવનો પુત્ર એ વાસુદેવ. તો વસુદેવનો પુત્ર જે છે એ વાસુદેવ, એ કોણ છે? મિસ્ટર કૃષ્ણ. એ કોણ છે? કૃષ્ણ ભગવાન આપણે જેને કહીએ છીએ. એટલે એ જે કૃષ્ણ છે વાસુદેવાખ્યસ્ય પરમમ પ્રકૃષ્ટમ પદમ. હવે જેને વાસુદેવ કહેવામાં છે, જેને કૃષ્ણ કહેવામાં આવે છે, એ કૃષ્ણ અર્થાત જેને કહેવામાં આવે કે જેને કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે એ પરમાત્મા. એક જ મિનિટ. બરોબર. એટલે જેને આપણે કૃષ્ણ કહીએ છીએ, કૃષ્ણ એટલે કોણ? તો કે વાસુદેવાખ્યસ્ય પરમમ પ્રકૃષ્ટમ પદમ સ્થાનમ. પદમ અથવા તો સ્થાનમ એની પ્રાપ્તિ કરે છે. અને એ સ્થાન એને શું કહેવામાં આવે છે? વાસુદેવાખ્યસ્ય. જેને વાસુદેવ એ નામથી કહેવામાં આવે છે એ પરમ પદમ સ્થાનને એ પ્રાપ્ત કરે છે. એવું અહીંયા આ વાક્યનો અર્થ થાય. બરાબર. હવે જેને વાસુદેવ કહેવામાં આવે છે એટલે કે જેને કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે, તો કૃષ્ણ તરીકે જેને ઓળખવામાં આવે છે કોને? પરમાત્માને. પરમાત્મા ને શું છે? જેને કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેને કહીએ તો શું થાય? બાહુવ્રીહી સમાસ. જેને કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે, જેને કૃષ્ણ તરીકે કહેવામાં આવ્યા છે એ પરમાત્મા. એટલે નિર્દેશ કોનો કરે છે? પરમાત્માનો. અને આપણે જોઈએ તો પૂજ્ય સ્વામીજી કહેતા હોય કે ભગવદ્ ગીતાનો જે ઉપદેશ આપ્યો ભગવાને, અને ચોથા અધ્યાયમાં આપણે જોઈએ અપરમ, ત્યાં અર્જુનનો પ્રશ્ન છે, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમે તદ બીજાનિયામ. એમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન કહે છે કે હું તારા અને મારા અને આ બધાને હું જાણું છું. હવે બધાને હું જાણું છું તો ભગવાન તો અત્યારે છો તમે. અને ભગવાન કહે છે આ જ્ઞાન મેં વિવસ્વાનને આપ્યું હતું. ક્યારે? પુરા. એવમ જ્ઞાનમ વિવસ્વતે. ચોથા અધ્યાયમાં શું છે? ચોથો અધ્યાયમાં શરૂઆતમાં શ્લોકમાં શું કહ્યું છે? ઇમમ વિવસ્વતે જ્ઞાનમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. પોતાને માટે શું કહે છે? અવ્યયમ. આ અવ્યય એવું હું, અને આ જ્ઞાન મેં પૂરા પ્રોક્તા વિવસ્વાન સૂર્યને મેં આપ્યું હતું. હવે અર્જુનને એટલે પ્રશ્ન થાય છે, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ. તમે કહો છો કે આ જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું, પણ તમે તો અત્યારે કોણ છો? અત્યારે છો મારી સામે. કેટલા વર્ષના? હું જેટલા વર્ષનો થયો એના કરતા થોડાક મોટા છો. તો તમે કેવી રીતે સૂર્યને આપ્યું? સૂર્ય તો ક્યારનો છે. એટલે ત્યાં પછી જવાબ ભગવાન આપે છે કે આ બધું જ જે છે એનો હું ઈશ્વર છું. એટલે ઈશ્વર જે છે એ ઈશ્વર તરીકે કૃષ્ણ,
ઈશ્વર તરીકે કૃષ્ણ જે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપનાર છે એ પોતાના સ્વરૂપને જાણે છે. એને પોતાના સ્વરૂપને નથી જાણતા એવું છે? એવું નથી. સ્વરૂપને જાણે છે અને પોતે કોણ છે? તો કે અહમ ઈશ્વરઃ. અને ઘણી બધી જગ્યાએ કહ્યું હોય રુદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. એટલે એ બધા જ જે સ્ટેટમેન્ટ્સ છે એ મિસ્ટર કૃષ્ણના નથી પણ કોના છે? ઈશ્વર ઉવાચ. એટલે ભગવાન ભાષ્યકારે એક જગ્યાએ લખેલું છે ભગવદ્ ગીતામાં ઈશ્વર ઉવાચ. ઈશ્વર એટલે કોણ? પરમાત્મા. એટલે કૃષ્ણ એ કોણ છે? ઈશ્વર છે, પરમાત્મા છે. અને એ પરમાત્મા અર્થાત જેને વાસુદેવ કહેવામાં આવે છે એ કોણ છે? તો કે એ પરમાત્મા છે. અને એની વાત કરે છે વાસુદેવાખ્યસ્ય બહુવ્રીહી સમાસ થાય. પરમમ પ્રકૃષ્ટમ પદમ સ્થાનમ. આપણે એના વિશે વાત કરી. અને સતત્વમ. સતત્વમ એટલે કે સ્વરૂપમ. એનું સ્વરૂપ શું છે? પરમમ પ્રકૃષ્ટમ સ્થાનમ સતત્વમ ઇતિ એતદ યદ અસૌ આપનોતિ વિદ્વાન. અને એવું જે છે એવું સ્થાન એ વિદ્વાન એને પ્રાપ્ત કરે છે. એટલે સતત્વમ સ્થાનમ જે સર્વનું સ્વરૂપ છે. તત્વ એટલે શું છે? એનું તત્વ આપણે કહીએ. તત્વ એટલે કે સત્યનું સાર, સત્ય આપણે કહીએ. એટલે સર્વનું એક જ જે સાર છે, સર્વની પાછળ એક જ જે સત્ય છે અને એને વિદ્વાન પ્રાપ્ત કરે છે. કઈ રીતે પ્રાપ્ત કરે છે? જાણીને પ્રાપ્ત કરે છે. બરાબર. અને વિદ્વાન કઈ રીતે? અહમ અહમ રૂપે. અહમ એટલે હું થી અભિન્ન રૂપે એને પ્રાપ્ત કરે છે. અને આવું અહીંયા દર્શાવ્યું છે. એટલે સતત્વમ ઇતિ એતદ અસૌ. બરોબર. હવે અહીંયા જોઈએ કે જે પ્રાપ્ત કરે છે આપનોતિ પ્રાપ્ત કરે છે. તો પ્રાપ્ત કરવાનું છે એટલે કર્મ થકી પ્રાપ્ત કરે છે. કઈ રીતે પ્રાપ્ત કરે છે? એટલે પ્રાપ્ત કરવું ઔપચારિક છે. તદ વિષ્ણોહો પદમ આપનોતિ. તો વિષ્ણોહો પદમ જે કહ્યું છે એ વિષ્ણુનું પદ. એ વિષ્ણુનું પદ કહેવામાં આવે તો ત્યાં બે વસ્તુ નથી, વિષ્ણુ અને એનું પદ. પણ વિષ્ણુ એ પોતે જ પદ છે. વિષ્ણુ એ પોતે જ પ્રાપ્તવ્ય છે. એટલે વિષ્ણુનું પદ જે કહે છે એને ઔપચારિક ષષ્ઠી કહેવાય. એટલે શાસ્ત્રની ભાષામાં એ કે રાહોહો શિરવત. જેવી રીતે રાહુનું માથું. તો રાહુનું માથું એવું કઈ છે નથી. એ તો ગ્રહણ વખતે પેલો ગળી જતો હોય, દેખાતું ના હોય. સૂર્યનો જે ભાગ જે દેખાતો ના હોય એટલા માટે એને કહેવાય રાહુ. છાયાગ્રહ કે છે. એટલે રાહોહો શિરવત. રાહુનું માથું. તો રાહુનું માથું એટલે કઈ છે એમાં? માથું છે, રાહુ છે અને એનું માથું છે એવું નથી. ત્યાં શું થાય છે? વિજ્ઞાનને આધારે આપણે જોઈએ તો ત્યાં પેલો સૂર્ય જે છે દેખાતો નથી. મારી દ્રષ્ટિમાં શું થઈ જાય છે? એનો એક ભાગ એટલે ગ્રહણને કારણે દેખાતો નથી. પણ એને જ શું કહેવામાં આવે છે? રાહુ કહેવામાં આવે છે. રાહોહો શિરવત. શરૂઆત જે થાય અને ત્યાંથી એને રાહુ કહેવામાં આવે. અને જ્યારે પૂંછડી હોય, છેલ્લું હોય તો એને કેતુ કહેવામાં આવે. પણ રાહુ અને કેતુ બંને કેવા છે ગ્રહ? છાયાગ્રહ છે. ખરેખર ત્યાં નથી માથું કે નથી પૂંછડી. છે કશું? માથું કે પૂંછડી છે નથી એવું કશું. પણ રાહોહો શિરવત કહેવામાં આવે. એટલે કે જાણે કે રાહુનું માથું. એટલે ત્યાં શું છે? રાહોહો શિરવત. ષષ્ઠી વિભક્તિ છે પણ એ ષષ્ઠી વિભક્તિ કેવી છે? ઔપચારિક ષષ્ઠી છે. એટલે એવી રીતે વિષ્ણુહો પદમ એ કેવું છે? ત્યાં ઔપચારિક ષષ્ઠી છે. વિષ્ણુનું પદ એટલે વિષ્ણુ અને પદ જો બે વસ્તુઓ હોય તો ફરી પાછું શું થાય? મર્યાદિત થઈ જાય. વિષ્ણુ અને એનું પદ બે જો વસ્તુ હોય તો શું થાય? મર્યાદિત થઈ જાય. અને એટલે જે અમર્યાદિત છે એ એક જ છે
એટલે વિષ્ણુહો પદમ એટલે શું છે? ત્યાં ઔપચારિક ષષ્ઠી છે અને એની એ પ્રાપ્તિ કરે છે, અર્થાત હુંથી અભિન્ન રૂપે એ જાણે છે. ઓકે, આવી વાત કરી છે. અને હવે આગળ જે છે અધુના. અધુના એટલે શું? હવે. હવે શું દર્શાવે છે? યત પદમ ગંતવ્યમ, જે પદને પ્રાપ્ત કરવું જોઈએ, જે પદને પહોંચવું જોઈએ, તસ્ય, એ પદને માટે ઇન્દ્રિયાણી સ્થૂલાની આરભ્ય, જે સ્થૂળ એવી ઇન્દ્રિયો છે ત્યાંથી શરૂ કરીને સૂક્ષ્મ તારતમ્ય ક્રમેણ, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ અને એનાથી સૂક્ષ્મ એ પ્રમાણે એને તારતમ્ય દર્શાવીને, એ ક્રમમાં તારતમ્ય દર્શાવીને પ્રત્યગાત્મતયા અધિગમઃ, એને કેવી રીતે ઓળખવાનું છે? પ્રત્યગાત્મતયા. પ્રત્યગાત્મતયા એટલે પ્રત્યગાત્મ અર્થાત અંતરતમ હું. અંતરતમ હું એટલે શું છે? આ શરીર નહીં, ઇન્દ્રિયો નહીં, મન નહીં, બુદ્ધિ નહીં. સાક્ષી ખરો? સાક્ષી જેને કહેવામાં આવે છે, જેને સાક્ષી કહેવામાં આવે છે એ જે હું, એટલે હું રૂપે એને પ્રત્યગાત્મતયા અધિગમઃ કર્તવ્ય, એને જાણવું જોઈએ. અધિગમઃ એટલે જાણવું જોઈએ. એટલે હુંથી અભિન્ન રૂપે એ પરમાત્માને જાણવા જોઈએ. ઇતિ એવમ અર્થમ ઇદમ આરભ્યતે. આ અર્થને દર્શાવવા માટે હવે પછીના મંત્રો છે, હવે પછીના 2 મંત્રો એ દર્શાવે છે. એટલે સ્થૂળ સૂક્ષ્મનો વિવેક દ્વારા એ પરમાત્મા જેને કહેવામાં આવે છે વિષ્ણુહો પરમમ પદમ, એ સ્થૂળ સૂક્ષ્મના વિવેક દ્વારા જે અંતરતમ હું, જે સૂક્ષ્મતમ છે એને દર્શાવશે. એટલે એ વિષ્ણુ એ હુંથી કેવો છે? અભિન્ન છે. એ વિષ્ણુ એ જ હું છું. પણ હું એટલે કોણ? પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા એટલે કોણ? તો કે આ સ્થૂળ શરીર નહીં, પણ એની અંદર જે છે, એની અંદર કોણ છે? તો કે ઇન્દ્રિયો, પ્રાણ છે. પ્રાણ છે તો કે પ્રાણ નહીં, તો કે મનોમય કોષ. મનોમય કોષ તો કે ના, વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ તો કે ના, કોણ છે? આનંદમય કોષ. આનંદમય કોષ ના, કોણ છે? એ હું છું. એ પ્રત્યેગાત્મા. અને એટલે આવી રીતે આગળના મંત્રમાં વિવેક અહીંયા દર્શાવશે અને એ આધારે આપણે જોઈશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આમાં છે સંસ્કૃતનો પાર્ટ આપણે રહી ગયો છે, નેક્સ્ટ ટાઈમ જોઈશું. હરિઓમ. 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 હરિઓમ.